ગુજરાતમાં કોંગ્રેસના બંધની આંશિક પણ હિંસક અસર। અમદાવાદ વડોદરામાં બસો પર પથ્થરમારો, રાજકોટ સુરતમાં મિશ્ર પ્રતિસાદ, નાના શહેરોમાં ઠેર ઠેર ચક્કાજામ। पेट्रोल डीजलना भावने लईने कोंग्रेसे सरकारने गणावी जवाबदार। नितिन पटेले कह्युं मनमोहन सिंहनी सरकारमां पण आवा ज भाव हता। राज्यमां स्वाइन फ्लूनी दस्तक, सूरतमां 9, राजकोटमां 3 અને અમદાવાદમાં 9 દર્દીઓ સારવાર હેઠળ। प्रदूषण फैलावता जेतपुरना 2000 साड़ीना उद्योगोने जीपीसीबीनी क्लोजर नोटिस। सीईटीपी प्लांट मामले जीआईडीसी ने अपाई क्लोजर नोटिस। 10,000 थी वधु कामदारो थशे बेकार। ग्रीनवुडना गेट पर पोताना भाईने रोकता हार्दिकनी पोलीसने चेतवणी, કહ્યું પરિવારજનોને અંદર આવતા રોકવા નહીં તો મેવાણીએ કરી હાર્दिक સાથે મુલાકાત। बिटकॉइन तोड़ केसमां नलिन कुटड़ेना 7 દિવસના રિમાન્ડ મંજૂર। कॉल डिटेल सहितनी विगतो अंगे कराशे तपास। सोहराबुद्दीन एनकाउंटर केस में वणजारा विपुल अग्रवाल, पांड्यन, दिनेश अमीन सहित 6 थया आरोप मुक्त। मुंबई हाईकोर्टनो चुकादो। सौराष्ट्रना કેટલાક ભાગોમાં વરસાદી માહોલ। અમરેલીના રાજુલા, ખાંભા સહિતના વિસ્તારો વરસાદ તો બોટાદમાં પણ મેઘરાજાની બેટિંગ। મોંઘવારીનો વાર। નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક। સાંજના 7 વાગી રહ્યા છે। હું જનક, મારી સાથે સંજીવની આ બંધબાજી ખેલી છે કોંગ્રેસને, પણ ક્યાંક સફળતા તો ક્યાંક નિષ્ફળતા પણ મળી છે। કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ વધારા મામલે ભારત બંધનું એલાન આપી દેવાયું। આ બંધને ગુજરાતમાં પણ જોવા મળી। વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, આણંદ, કચ્છ, બારડોલીમાં વ્યાપક અસર જોવા મળી। બંધ લઈને કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા, ટાયરો સળગાવ્યા, स्मशान यात्रा काढ़ी, नेशनल हाईवे चक्काजाम कर्यो, शाळाओ बंद थई, कॉलेजो बंद करावाई, दुकानों, मार्केटयार्ड बंद करावाया। आ दरमियान कार्यकरो पोलीस वच्चे घर्षण पण सर्जायुं, जेमां विरोध करनारा कार्यकरोनी अटकायत पण करवामां आवी हती। तो गुजरात बंधना 6 दृश्यो आपने टीवी स्क्रीन पर वलसाड थी लई पालनपुर अने कच्छ थी लई पोरबंदर सुधी विरोध જોવામાં આવ્યો છે। વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, આણંદ, કચ્છ અને બારડોલીમાં વિરોધ પ્રદર્શન જોવામાં આવ્યો હતો। તો પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું, જે બંધની ગુજરાતના વિવિધ શહેરોમાં વ્યાપક અસર જોવા મળી। અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા એએમટીએસ, બીઆરટીએસ બસોને રોકવામાં આવી, તેમજ શાળા કોલેજોને બંધ કરી ઉગ્ર વિરોધ કરાયો। તો આ તરફ વડોદરા અને રાજકોટમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ થતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરી। સાથે આ તરફ સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ શાળા દુકાનો બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો। तो संजीवनी, कांग्रेसने बंधबाजीने आप जुओ कि देशमां वधी रहेला पेट्रोल डीजलना भाव मुद्दे मोंघवारी लईने कांग्रेस आक्रमक मूडमां आवी गई छे। कांग्रेसे मोंघवारीना मुद्दानो फायदो उठाववा भारत बंधનું એલાન આપ્યું। कांग्रेसे આપેલા ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। જોઈએ ગુજરાતભરમાં કેવો રહ્યો ભારત બંધનો માહોલ। ભભૂકી ઉઠ્યો ભાવ વધારાનો આક્રોશ। બંધને સફળ બનાવવા રસ્તા પર ઉતરી કોંગ્રેસ। સરકારને બાનમાં લેવાનો પ્રયાસ। કોંગ્રેસે આપેલા ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી। કોંગ્રેસના એક કાર્યકર બંધને સફળ બનાવવા રસ્તા પર ઉતરી આવ્યા। રાજ્યમાં લગભગ શહેરોમાં બંધની નાની મોટી અસર જોવા મળી। ઘણા બજારો, શાળા, કોલેજો, ધંધા રોજગાર બંધ રહ્યા। કોઈએ સ્વયંભૂ બંધ પાળ્યો તો ઘણી જગ્યાએ કોંગ્રેસે જબરદસ્તીથી બંધ કરાવ્યો। કોંગ્રેસ કાર્યકરોએ બસની હવા કાઢી સરકારની હવા કાઢવાનો પણ પ્રયાસ કર્યો।
સાથે પોલીસે પણ પોતાનું કામ કર્યું અને પરાણે બંધ કરાવી વિરોધ કરી રહેલા અનેક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી. બંધના કારણે ઘણા લોકોને તકલીફ પડી તો વડોદરામાં પેટ્રોલ પંપ બંધ રહેતા કર્મચારીઓને મજા પડી ગઈ અને પેટ્રોલ પંપ પર ક્રિકેટ રમતા નજરે પડ્યા. આમ રાજ્યભરમાં ભારત બંધને લઈને ચહલ પહલ જોવા મળી. કોંગ્રેસે બંધને સફળ બનાવવા બદલ જનતાનો આભાર માન્યો. સામે ભાજપે બંધના એલાનને સદંતર નિષ્ફળ ગણાવ્યું. કોંગ્રેસ પ્રેરિત ભારત બંધને ગુજરાતની જનતાએ વ્યાપક સમર્થન આપ્યું છે. આપ સૌએ જોયું હશે એમ સમગ્ર ગુજરાતમાં શાળા કોલેજો વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ને મોંઘવારીનો મોદી સરકારનો જે માર છે એની સામે પ્રજાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સરકારે પોલીસને આગળ કરીને હજારો કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ક્યાંક ને ક્યાંક દમન કરવાનો પ્રયત્ન કર્યો, અટકાયતો ધરપકડ કરી છે. કોંગ્રેસે જે પ્રકારે રાજકીય રોટલા શેકવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું, ગુજરાતમાં સંપૂર્ણપણે સદંતર નિષ્ફળતા આ બંધના એલાનને પ્રાપ્ત થયેલ છે. બંધ નિષ્ફળ ગયેલ છે. ગુજરાતનું જનજીવન, જીવન વ્યવહાર પદ્ધતિ, સરકારી કચેરીઓ, સ્કૂલો, વિવિધ સંસ્થાઓ અને વેપાર ઉદ્યોગ એ રોજિંદાની જેમ ચાલી રહ્યો છે, જેનો મતલબ ગુજરાતના પ્રજાજનો, ગુજરાતના લોકો કોંગ્રેસની સાથે નથી અને કોંગ્રેસને આ પ્રકારનો ટેકો આપવા માટે તૈયાર નથી. મોંઘવારીના મુદ્દે લડી રહેલા રાજકીય પક્ષો બંધના એલાનને લઈ એકબીજાને સાચા ખોટા ઠેરવી રહ્યા છે. પરંતુ બંધના એલાનને પગલે જનતાને ભારે હેરાનગતિ ભોગવવી પડી. હાઈવે પર ચક્કાજામ થતા વાહન વ્યવહાર ખોરવાયો. પેટ્રોલ પંપ બંધ હોવાથી વાહન ચાલકો પરેશાન થયા. અનેક એસટી બસના રૂટ રદ થતા મુસાફરો મૂંઝાયા. જનતા મોંઘવારીમાં અકળાઈ રહી છે ત્યારે મોંઘવારીનો રસ્તો શોધવાની જગ્યાએ સરકાર પણ ભૂતકાળની સરકારના સમયને યાદ કરાવીને જનતાને દિલાસો આપી રહી છે. કે મનમોહનસિંહજીની જ્યારે સરકાર હતી કોંગ્રેસની, એ વખતે પણ પેટ્રોલ ડીઝલના એક સમય આવા ભાવ હતા જ. વર્ષો પહેલાં એમની સરકાર વખતે પણ આ જ પ્રમાણેના ભાવ હતા. એ પછી ઘણા વર્ષ થયા અને અત્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે જે આ ભાવો થયા છે એ આપણે જાણીએ છીએ. જ્યારે કોંગ્રેસના સરકારમાં મોંઘવારી 7મા આસમાને હતી ત્યારે ભાજપ પણ રસ્તા પર ઉતરી હતી અને હવે ભાજપની સરકાર છે તો કોંગ્રેસ વિરોધ નોંધાવી જાણે બદલો લઈ રહી છે. પરંતુ દેશની જનતાનું શું? તેને ખરા અર્થમાં ક્યારે રાહત મળશે? શું આમ ભારત બંધ કરવાથી મોંઘવારીનો હલ આવી જશે? કદાચ નહીં. આ વાત સરકાર અને વિપક્ષ બંને સમજવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ભારત બંધના એલાનને લઈને વિરોધ કરવા નીકળેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને અમદાવાદમાંથી અટકાયત કરી લેવાઈ છે. લાલ દરવાજા ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે બંધને સમર્થન આપવા નીકળેલા શૈલેષ પરમાર, હિંમતસિંહ સહિત મહિલા કાર્યકરોની પણ અટકાયત કરાઈ હતી. અટકાયત દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણ સર્જાતા માહોલ ગરમાયો હતો. મોંઘવારીનો વિરોધ કરવા જઈ રહેલા તમામની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. તો રાજીવ સાતવ અને અમિત ચાવડાએ સરકાર પર આરોપ લગાવ્યો કે મોદી સરકારના રાજમાં મોંઘવારી વધી છે ત્યારે જનતા જલ્દી સરકારને જવાબ આપશે. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં બાઇક અને સ્કૂટરની અંતિમ યાત્રા કાઢી યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. પેટ્રોલના વધતા જતા ભાવને લઈને આ વિરોધ કરાયો છે. બાઇક અને સ્કૂટરને હાર પહેરાવી રિક્ષામાં મૂકીને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા એએમટીએસ બસને અટકાવવામાં આવી હતી. કાર્યકરોએ બસને અટકાવીને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી. મુસાફરોને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા તેમજ ડીપીએસની સ્કૂલ બસોને પણ પરત મોકલવામાં આવી હતી. આ ઉપરાંત થલતેજમાં પાર્ટી પ્લોટ પાસે બસના ટાયર પણ સળગાવવામાં આવ્યા હતા. અમદાવાદના બાપુનગરમાં બસ સેવા બંધ કરાવવા જતા કોંગ્રેસના કાર્યકરો અને મુસાફરો વચ્ચે બબાલ પણ સર્જાઈ હતી. ભારત બંધના પગલે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવી બસ સેવા બંધ કરાવી હતી, જેથી મુસાફરોને અગવડ ઊભી થતા જ મુસાફરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
બસ સેવા બંધ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો. અમદાવાદના કૃષ્ણનગરમાં એમટીએસ બસ કોંગી કાર્યકરો દ્વારા રોકવામાં આવી. કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. કાર્યકરો બસ પર ચડી જઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ બસની હવા કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. ગાંધીનગરના દેગામાં બંધની અસર જોવા મળી છે. દેગામની મુખ્ય બજારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી દુકાનો બંધ રાખી હતી. તેમજ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો પણ રસ્તા પર ઉતરી આવી પેટ્રોલ પંપ, માર્કેટયાર્ડ વિસ્તાર, શાળા કોલેજો બંધ કરાવી. આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. કોંગ્રેસના બંધના પગલે વડોદરામાં એનએસયુઆઈના કાર્યકરોએ નવરચના યુનિવર્સિટી બંધ કરાવી. એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી ગેટની બહાર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. તો એનએસયુઆઈના કાર્યકરોના વિરોધના પગલે કોલેજમાં રજા જાહેર કરાઈ હતી. વડોદરાના કારેલીબાગમાં ભાવ વધારાના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકરોએ ટાયર સળગાવ્યા. એનએસયુઆઈના કાર્યકરોએ ટાયર સળગાવી સૂત્રોચ્ચાર કર્યા. ભાવ વધારાનો પાછો ખેંચવાની માંગ કરી છે. કાર્યકરો ટાયર સળગાવી ટ્રાફિક જામ કરતા પોલીસે 3 કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. વડોદરામાં ભારત બંધના એલાનના સફળ બનાવવાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા તમામ પ્રયાસો થયા. દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું. મંગલ બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. 5 જેટલા કાર્યકરોની વાડી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. હરણી પોલીસ, ચોખંડી પોલીસ બાદ વાડી પોલીસ દ્વારા અટકાયતી કામગીરી હાથ ધરાઈ હતી. વડોદરાના માંજલપુરમાં એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો. ભારત બંધના મામલે પથ્થરમારો કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. એસટી બસ પર પથ્થરમારો થતાં યાત્રીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પથ્થરમારો કરાતા બસના કાચ પણ તૂટી ગયા હતા, જેથી બસને અટકાવવામાં આવી હતી. તો બીજી બાજુ વડોદરાના સાવલી યુવા કોંગ્રેસ દ્વારા બંધના એલાનના ભાગરૂપે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ પંપને બંધ કરાવ્યો અને સાથે જ કાર્યકર્તાઓ દ્વારા રસ્તો પણ રોકવામાં આવ્યો. ત્યારે પોલીસે તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલા સહિત 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. ભારત બંધની અસર પેટ્રોલ પંપ પર પણ જોવા મળી છે. વડોદરામાં બંધને પગલે પેટ્રોલ પંપ બંધ રહેતા કર્મચારીઓ પેટ્રોલ પંપ પર ક્રિકેટ રમતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો. જે વિડીયોમાં કર્મચારીઓ સમય પસાર કરવા માટે ક્રિકેટ રમતા નજરે પડ્યા. મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મામલે આજે દેશવ્યાપી બંધનું એલાન અપાયું હતું, જેના પગલે પેટ્રોલ પંપ પણ બંધ રહ્યા હતા. વડોદરામાં હેવમોર સર્કલ નજીક પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મામલે વકીલ મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ભાવ વધારા સામે સૂત્રોચ્ચાર કરી માનવ સાંકળ રચી દેખાવો કરવામાં આવ્યા. આ વિરોધમાં વકીલ બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકીલો જોડાયા હતા અને આ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. તો ભારત બંધને લઈને ગોધરામાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગી કાર્યકરોએ ખાનગી શાળાઓ સહિત બજારો બંધ કરાવી સાથે જ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી વિરોધ નોંધાવ્યો હતો. બજાર બંધ કરાવવા અને રસ્તા રોકવા નીકળેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત 30 કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. પંચમહાલમાં ગોગંબા સિવાય ગોધરા, હાલોલ, મોરબા શહેરમાં પણ બંધની નહિવત અસર જોવા મળી હતી. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં બંધના પગલે કોંગ્રેસી કાર્યકરોએ ટાયરો સળગાવ્યા. હાઈવે પર ટાયરો સળગાવી ભારે સૂત્રોચ્ચાર કર્યો. સાથે કોંગ્રેસી કાર્યકરોએ બાઇકને દોરડા વડે પેટ્રોલ ડીઝલના વધતા ભાવનો વધારો દર્શાવ્યો હતો. તો પોલીસે વિરોધ કરી રહેલા મોહનસિંહ રાઠવા સહિત 50 કાર્યકરની અટકાયત પણ કરી હતી. તો આણંદના પેટલાદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પેટલાદમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની આગેવાનીમાં કાર્યકરોએ મોંઘવારીના પુતળાનું સ્મશાન યાત્રા કાઢી હતી. રસ્તા વચ્ચે મોંઘવારીના પુતળાનું દહન કરી સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભાવનગર જિલ્લા અને શહેરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. શહેરની મુખ્ય બજારોમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી, જેથી પોલીસે 80 થી વધારે કાર્યકર્તાઓની અટકાયત કરી. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય બજારો બંધ કરવામાં આવ્યા અને સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. ખેડૂતના દેવા માફી અને વધતા ઈંધણના ભાવ પર નિયંત્રણ લાવવાની પણ માંગ કરાઈ હતી. જામનગર શહેર અને જિલ્લામાં કોંગ્રેસ સંબંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. પોલીસે ધારાસભ્ય વિક્રમ માડમની અટકાયત પણ કરી હતી. આ ઉપરાંત કાલાવાડના ધારાસભ્ય પ્રવીણ મુસળિયાની પણ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. કોંગી કાર્યકરો જામનગર શહેરમાં પેટ્રોલ પંપ પણ બંધ કરાવ્યા હતા. તો રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પૂતળું સળગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગી કાર્યકરો ધર્મેન્દ્ર પ્રધાનનું પૂતળું સળગાવે તે પહેલા જ પોલીસે કોંગી કાર્યકર માનસુર વાળાની પૂતળા સાથે અટકાયત કરી હતી. તો રાજકોટમાં શહેર કોંગ્રેસ એનએસયુના કાર્યકર્તાઓ દુકાનો બંધ કરવા નીકળતા પોલીસે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ વિપક્ષી નેતા એનએસયુના પ્રમુખ સહિત 60 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અટકાયતને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકશાહીનું ગળું દબાવવા સમાન માહોલ ગણાવ્યો હતો. એક આઝાદ નાગરિક તરીકે હવે આપણે કોઈ ફરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. આંદોલન કરવું એટલે આપણે એક ગુનો કરતા હોય અને એ પણ અસામાજિક તત્વ પણ હોય એના કરતાં પણ વિશેષ ગુનો કરતા હોય એ રીતે પોલીસ વર્તી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રેશરાઇઝ કરી રહી છે પોલીસ ઉપર અને જે રીતે પોલીસ એક કાર્યકર્તા તરીકે વર્તી રહી છે, ભાજપના કાર્યકર હોય, એ આ દેશ માટે અતિ ખરાબ પરિસ્થિતિ છે અને ગુજરાતના નાગરિકો માટે પણ આ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ રહી છે. કચ્છમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું. મુખ્ય બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં બંધ કરવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. 20 જેટલા કાર્યકરોની ભુજ પોલીસ દ્વારા અટકાયત કરાઈ. એ ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી સહિતના પોલીસ કાફલા દ્વારા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસી કાર્યકરોએ પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ભુજની અંદર ભારત બંધને એવો કોઈ ખાસ પ્રતિસાદ મળવા પામેલ નહીં. સ્કૂલ કોલેજો પણ ચાલુ છે. કેટલાક થોડા ઘણા કોંગ્રેસ કાર્યકરોએ આજના ભારત બંધના પહેલાં અનુસંધાને બંધ કરાવવા માટે એક પ્રયત્ન કરેલો છે. તો પોલીસે તે તમામ કાર્યકરોને ડિટેન કરેલ છે અને શરૂઆતમાં વિનંતીથી એ લોકોએ બંધ કરાવવા દરેક નાગરિકને રજૂઆત કરતા હતા. ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેઓને ડિટેન કરેલ છે. પૂર્ણ છે કે આ પોલીસ ભારતીય જનતા પાર્ટીની બી ટીમનું કામ કરી રહી છે અને અહીંયા જ્યારે શાંતિપૂર્ણ તરીકે લોકશાહી ઢબે જ્યારે બંધ થતું હોય ત્યારે આ રીતનું કૃત્ય એ ગેરવ્યાજબી છે. પોલીસ દ્વારા અમારા લોકોને અટક કરવામાં આવી અને અમુક લોકોને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યું છે. એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરી વિરોધ કરાયો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો. આ દરમિયાન લીંબડી પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. બોટાદમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધના પગલે વિરોધ કરે તે પહેલા જ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. દીનદયાળ ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા. જોકે પોલીસ દ્વારા 50 જેટલા કાર્યકરોની અટકાયત પણ કરાઈ હતી. કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે અઠવા વિસ્તારમાં કાર્યકરો દ્વારા બસની હવા કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા રસ્તા રોકવામાં આવ્યા, જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. કાર્યકર્તાઓના વિરોધને પગલે પોલીસે 15 કાર્યકર્તાઓની અટકાયત કરી. ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું ભારત બંધ જોઈ શકો છો. અત્યારે સુરતના અઠવાડિયાની શિક્ષાના દ્રશ્યો છે. સિટી બસને રોકવામાં આવી છે અને સિટી બસની હવા કાઢી નાખવામાં આવી છે. જોઈ શકો છો કોંગ્રેસના જે યુથ કોંગ્રેસના કાર્યકર્તા અહીં પહોંચ્યા છે. શું આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે? શું કર્યું તમે?
આખા દેશની અંદર જે પેટ્રોલ અને ડીઝલની જે મોંઘવારી છે, આજ ભારતીય જનતા પાર્ટીની સરકારનો સ્લોગન હતો કે બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર. અને જ્યારે 150 રૂપિયા ક્રૂડ ઓઇલનો ભાવ ગયો હોય ત્યારે ભારત દેશની અંદર 71 રૂપિયા લીટર પેટ્રોલ વેચાયું હોય અને પેટ્રોલ અને ડીઝલનો જે તફાવત 20 રૂપિયાનો હતો એ આ લોકોએ પૂરો કર્યો છે. આ યુવાનો જે શિક્ષિત બેરોજગાર યુવાનો બન્યા છે અને શિક્ષિત બેરોજગાર જે યુવાનો છે, સરકાર એની દરકાર નથી લેતી અને આવનારા સમયમાં આ યુવાનો આ ભારત દેશની આ જુઠ્ઠી સરકારની કોઈ દરકાર નહીં લેશે, આવી અમે આહવાન કરીએ છીએ. આપણે બીજા કાર્યકર્તાઓને પૂછે કયા પ્રકારનો વિરોધ છે? પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સુરત શહેરમાં રસ્તા રોકો આંદોલન તેમજ સુરત બંધને બંધ કરવા માટેનો આ વિરોધ છે. પેટ્રોલ ભાવ અને ડીઝલના ભાવ વધારા સામે વિરોધ છે. અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો છે. સુરતનો હૃદય કહેવાય તેવો આ વિસ્તાર છે. 8 ગેટનો વિસ્તાર રહી સિટી બસની હવા કાઢી નાખવામાં આવી છે. સિટી બસની હવા કાઢ્યા બાદ જે ચક્કાજામ છે તે કરવામાં આવે છે. પોલીસ ખાસ સવારથી પેટ્રોલિંગ કરી રહી છે, પરંતુ પોલીસે ચકમો આપીને જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને અત્યારે સિટી બસની હવા કાઢી નાખી છે અને તેના જ કારણે અત્યારે જે માહોલ છે તે આપ જોઈ શકો છો. અત્યારે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે. ટાયરની હવા કાઢી નાખવામાં આવી છે. સવારથી જ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ કરી દેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 150થી વધુ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે, પરંતુ કોંગ્રેસનો વિરોધ યથાવત છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી મીડિયા, સુરત. તો સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ હરિકૃષ્ણ એક્સપોર્ટ બંધ કરાવ્યું હતું. કાર્યકરોએ હરિકૃષ્ણ એક્સપોર્ટ પર જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. પૂણા સીમાડા વિસ્તારની આ તમામ શાળાઓ અને દુકાનોને કોંગ્રેસના કાર્યકરોએ બંધ કરાવી હતી. કોંગી કાર્યકરો હોબાળો કરતા પોલીસે 4 કોર્પોરેટર અને કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. આ તાનાશાહી કરી રહ્યા છે. હાલમાં જે આ મોંઘવારીના મુદ્દે, પેટ્રોલ ડીઝલના મુદ્દે અમે જે આ બંધનું એલાન છે એને સફળ બનાવવા માંગીએ છીએ, તો આ તાનાશાહી તે અમારું ધરપકડ કરી અને બેહારી દેશે. આજે અમે જે ભારત બંધનું એલાન છે, તો આજે અમે અમારી દુકાનો બંધ કરતા હતા. અમે અમારા વિસ્તારમાં અમારા બધાને સહકાર આપીને અમે અમારા હિત માટે લડતા હતા. તો આજે સરકારે પોલીસને ઠેર જગ્યાએ મૂકી અને અમારી ધરપકડ કરી લીધી. અત્યારમાં આપ શું કહેશો? ભાજપ સરકાર ડરતી હે, पुलिस को आगे करती है, पुलिस ने आगे કરી અને પબ્લિક ની સાથે નથી રહેવા દેતા. આટલી મોંઘવારીને લીધે અમે ભારત બંધનું એલાન રાખ્યું છે, તો અમને એમાં સાથ આપવા નથી દેતા. બારડોલીમાં દુકાનદારો અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. મુદિત પેલેસ નજીક કોંગ્રેસના કાર્યકરો અને દુકાનદારો વચ્ચે હોબાળો થતા પોલીસ પહોંચી અને 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી. ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરાયું હતું. ભરૂચ નેશનલ હાઈવે પર કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ મુલત ચોકડી નજીક પોલ બૂથ પર વિરોધ પ્રદર્શન કર્યું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી. તો સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા બજારો બંધ કરાવાયા. જો કે કોંગ્રેસી કાર્યકરો દ્વારા બજારો તથા શાક માર્કેટ બંધ કરાવાતા પોલીસે અટકાવ્યા હતા. બળજબરી બજારો બંધ કરાવાતા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. 50થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. બીજી બાજુ રિલાયન્સ મોલ બળજબરી બંધ કરાવતા પોલીસ બોલાચાલી થઈ. કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોલના બળજબરી શટર બંધ કરાવતા મોલના કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બળજબરી મોલ બંધ કરાવતા કોંગ્રેસના 10 થી 15 કાર્યકરોની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. તો ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક થઈ, જેમાં કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ઓફિસમાં મળેલી બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસના ભારત બંધમાં કાયદો અને વ્યવસ્થા વચ્ચે વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ અને એના કારણે 23મા દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. પેટ્રોલમાં સરેરાશ 22 પૈસા અને ડીઝલમાં સરેરાશ 23 પૈસા પ્રતિ લીટર વધારો ઝીકાયો. છેલ્લા સપ્તાહથી સતત થયેલા ભાવ વધારાના કારણે સામાન્ય માણસની મુશ્કેલી વધી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર અન્ય ચીજવસ્તુઓ પર પડી છે અને લોકોના જનજીવન પર પણ તેની અસર થઈ છે.
પેટ્રોલ ડીઝલના ભાવને ડામવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ છે, ત્યારે હવે લોકોનો આક્રોશ ભાવ ન ઘટતા સામે આવી રહ્યો છે, જેને પગલે આજે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી ભારત બંધનું પણ એલાન અપાયું. તો એક તરફ મોંઘવારીનો માર, બીજી તરફ પીએમ મોદીના જન્મદિવસની સપ્તાહ સુધી ઉજવણી થશે. સરકાર અને સંગઠન વિવિધ સામાજિક વિકાસ કાર્યક્રમ ઉજવશે. સ્વચ્છતા સપ્તાહ, આરોગ્ય મેળા કાર્યક્રમની શૃંખલા, આગામી કેબિનેટ બેઠકમાં સેવાકીય કામો બાબતે પણ લેવાશે નિર્ણય. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે સંગઠન સક્રિય બની ગયું છે, ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોને સંગઠનની તાલીમ આપવાનું આયોજન કરાયું છે, જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે, જેમાં કોંગ્રેસની જિલ્લા તાલુકા સમિતિની તાલીમ શિબિર આણંદના ખાનગી રિઝોર્ટમાં યોજાશે, જ્યાં પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ હોદ્દેદારોને તાલીમ આપશે. જિલ્લા તાલુકા સંગઠનની તાલીમ પછી મહિનાના અંતે પ્રદેશ સંગઠનની પણ તાલીમ યોજાશે. સમગ્ર દેશમાં સંગઠનની તાલીમ શરૂ કરનાર કોંગ્રેસ પ્રથમ હશે. આ પ્રદેશ સંગઠનની તાલીમમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી અશોક ગેહલોત પણ હાજરી આપશે. अन्य समाचार बात करीશું एक ब्रेक बाद. आप જોતા રહો ઝી 24 કલાક. ગુજરાતમાં કોંગ્રેસના બંધની આંશિક પણ હિંસક અસર. અમદાવાદ વડોદરામાં બસો પર પથ્થરમારો, રાજકોટ સુરતમાં મિશ્ર પ્રતિસાદ, નાના શહેરોમાં ઠેર ઠેર ચક્કાજામ.
પેટ્રોલ ડીઝલના ભાવ લઈને કોંગ્રેસે સરકારને જવાબદાર ગણાવી. નીતિન પટેલે કહ્યું, મનમોહન સિંહની સરકારમાં પણ આવા જ ભાવ હતા. રાજ્યમાં સ્વાઇન ફ્લૂની દસ્તક. સુરતમાં 9, રાજકોટમાં 3 અને અમદાવાદમાં 9 દર્દીઓ સારવાર હેઠળ. પ્રદૂષણ ફેલાવતા જેતપુરના 2000 સાડીના ઉદ્યોગોને જીપીસીબીની ક્લોઝર નોટિસ. સીઈટીપી પ્લાન્ટ મામલે જીઆઈડીસીને અપાઈ ક્લોઝર નોટિસ. 10,000થી વધુ કામદારો થશે બેકાર. પશુપાલકો માટે માઠા સમાચાર. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો કર્યો ઘટાડો. 2 માસમાં બીજી વાર કર્યો ઘટાડો. ગ્રીનવુડના ગેટ પર પોતાના ભાઈને રોકતા હાર્દિકની પોલીસને ચેતવણી. કહ્યું, પરિવારજનોને અંદર આવતા રોકવા નહીં. તો મેવાણીએ કરી હાર્દિક સાથે મુલાકાત. બિટકોઇન તોડ કેસમાં નલિન કોટડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર. કોલ ડિટેલ સહિતની વિગતો અંગે કરાશે તપાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સપ્તાહ સુધી થશે ઉજવણી. સ્વચ્છતા સપ્તાહ સહિત અનેક વિકાસના કાર્યોનું થશે લોકાર્પણ. વેલકમ બેક. હજી 2 દિવસ પહેલા અશક્તિના કારણે જે હાર્દિકને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો હતો તે હાર્દિક ડિસ્ચાર્જ થઈ ગયો છે અને તેના મુખમાંથી શબ્દો નહોતા નીકળતા. તે હાર્દિકથી હવે મોઢું ખોલે તે તેમાંથી નીકળે છે કડકાઈ. હાર્દિકના કોઈ સંબંધીને હાર્દિકના ઘરે જતો રોકવાની કોશિશ કરનારા પોલીસ બની આ કડકાઈનો ભોગ. હાર્દિક કેમ થયો ગુસ્સે? મારા કુટુંબવાળાને નહીં રોકવાના સાહેબ. હાર્દિકને કોણે કર્યો લાલ ઘૂમ? કોના પર બરાડ્યો હાર્દિક? મારા કુટુંબવાળાને નહીં રોકવાના સાહેબ. મારા ભાઈને રોક્યો અત્યારે. બહાર જઈને આવે મારા પરિવારમાં કોઈ પણ પાટીદારો જેવા મોટા સમુદાયનું સમર્થન અને સહાનુભૂતિ મળે પછી શબ્દોમાં અરજી ઓછી અને દમ દાટી તો વધુ હોવાની જ. જે વ્યક્તિ વડાપ્રધાનને શબ્દોથી માત કરી દેતો હોય તે પોલીસને તો ધમકી આપી જ શકે. મારા કુટુંબવાળાને નહીં રોકવાના સાહેબ. મારા ભાઈને રોક્યો અત્યારે. હોસ્પિટલમાં દાખલ થઈ તાજા માજા થઈ ગયેલા હાર્દિક પટેલે ફરી પોતાના જૂના મિજાજના દર્શન કરાવ્યા. मार देने की धमकी मत दो डीसीपी. मार देने की धमकी मत दो. સરકાર હાર્દિકને મચક આપતી નથી પણ પોલીસ બિચારી શું કરે તેને તો સાંભળવાનું જ છે. સરકારનું પણ અને હાર્દિકનું પણ. હાર્દિકના ઉપવાસ સ્થળ સુધી લોકોને જતા અટકાવવા તેવી સૂચના ગાંધીનગરથી છે. જો આ સૂચનાનું પાલન ન થાય તો પાટનગરનો રોષ સહન કરવો પડે અને જો પાલન કરે તો હાર્દિકના કડવા શબ્દો સાંભળવા પડે. આવામાં પોલીસ કરે તો પણ શું કરે? હાર્દિકના કોઈ સંબંધીને હાર્દિકના ઘર તરફ જતા પોલીસે અટકાવ્યો. પોલીસે તેની ફરજ નિભાવી પણ હાર્દિક તો હાર્દિક છે. હજુ 2 દિવસ પહેલા જ જે હાર્દિક કોમામાં સરી પડશે તેવી ચિંતા તેના સમર્થકોએ વ્યક્ત કરી હતી એ જ હાર્દિક અચાનક એક ગાડીમાં બેસીને ગેટ પાસે આવ્યો. હોસ્પિટલની દવા હાર્દિકને એટલી સદી ગઈ કે હાર્દિકે અશક્તિની ચિંતા કર્યા વિના પોલીસને શબ્દોથી ફટકાર્યા. મકાન છે જે મારા ભાઈને એને રોકવામાં આવે એને એવું કહે છે એટલે પોલીસ વાળા એની તમામ દાદાગીરીને હદ વટાવી ચૂક્યા છે. એક મિનિટ સાહેબ, હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે કે બધાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે. હલનચલન ન કરી શકનારા કોઈ વ્યક્તિને હોસ્પિટલના બાટલાથી આટલી તાકાત મળતી પહેલી વખત જોવા મળી. શક્તિનો કોઈ બાટલો જેટલી અસર ન કરી શકે એટલી અસર 2 દિવસની હોસ્પિટલની સારવારે હાર્દિકને કરી. પોલીસ પાસે તો હાર્દિકનું સાંભળવા સિવાય છૂટકો જ ક્યાં હતો? ભૂલ પણ પોલીસની જ હતી. હાર્દિકના ભાઈને તો રોકાતો હશે. પોલીસે જેને રોક્યો તે કોણ છે તેની જાણ કદાચ પોલીસને નહીં હોય. જો હોત તો પોલીસ આવી હિંમત ન કરત. પોલીસને એ પણ યાદ ન રહ્યું કે ન કાયદો હાર્દિકને લાગુ પડે છે કે ન હાર્દિકના ભાઈને. તે ધારે તો પોલીસને દમ દાટી પણ આપી શકે છે અને તે ધારે તો પોલીસને સાંકેતિક ધમકી પણ આપી શકે છે. આ એવો દેશ છે કે જ્યાં જેની લાઠી તેની ભેંસ. આજે લાઠી હાર્દિકના હાથમાં છે તો કાયદો પણ તેનો જ છે.
બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા. 16 દિવસથી ઉપવાસ કરેલા હાર્દિક પટેલને મળવા અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા. જિગ્નેશ મેવાણીએ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે હાર્દિકના નિવાસસ્થાને જઈ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી. જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ વચ્ચે વાતચીત પણ થઈ. હાર્દિકે મીડિયા સાથે વાતચીતમાં સરકાર પર પ્રહાર પણ કર્યા. સરકાર હાર્દિકને મારી નાખવા ઈચ્છતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકારને અંગ્રેજો કરતા પણ ખરાબ ગણાવી હતી. પાટીદાર સમાજના 14 દીકરાઓને મારી નાખ્યા બાદ જાણે રાજ્યની સરકાર એવું આમ ટાંપીને બેઠી હોય કે 15મા છોકરાને પણ મારી નાખીએ. આ એ પ્રકારનો સરકારનો એટીટ્યુડ છે. આરક્ષણનો મુદ્દો ગમે તેટલો કોમ્પ્લેક્સ અને જટિલ હોય, ખેડૂતોના દેવા માફીના મુદ્દે પણ રાજ્યની સરકારનું વલણ હાર્દિક પટેલ કે પાટીદાર સમાજના કોઈ જ આગેવાન સાથે નહીં બેસવું, એ અંગ્રેજોને કરતા પણ આ લોકો છેલ્લી કક્ષાએ ગયેલા છે. આવતીકાલે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત અમદાવાદ આવશે. હરીશ રાવત હાર્દિક પટેલની મુલાકાત લેશે. બપોર 2:30 વાગ્યાની આસપાસ હાર્દિક પટેલ સાથે તે મુલાકાત કરશે. ગીર સોમનાથમાં હાર્દિકના સમર્થનમાં જસાપુર ગામની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. તલાલાના જસાપુર ગામની મહિલાઓએ થાળી વેલણ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાર્દિકને સમર્થન કર્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 9 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના કેસ સામે આવતા તંત્ર એલર્ટ બન્યું છે. સારવાર લઈ રહેલા 9 દર્દીમાંથી 7 દર્દીના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. 9 દર્દીમાંથી 2 દર્દી અમદાવાદના છે, જ્યારે કે અન્ય 7 દર્દી અન્ય શહેરના છે. સુરતમાં વધુ એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે. પાલ વિસ્તારમાં રહેતી વૃદ્ધના સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે. સુરતમાં અત્યાર સુધીમાં 10 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. 2 દર્દીઓની સારવાર વેન્ટિલેટર પર ચાલી રહી છે. આ તરફ રાજકોટમાં પણ 3 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા. 3 દર્દીઓમાંથી 2 દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા, જ્યારે અન્ય 1 દર્દીને ખાનગી હોસ્પિટલ લઈ જવાયો. સ્વાઇન ફ્લૂના 3 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન જિલ્લા પંચાયત અને બહુમાળી ભવન સહિતની 8 કચેરીઓમાંથી ડેન્ગ્યુ મચ્છરના લાર્વા પણ મળી આવ્યા છે. આરોગ્ય શાખાની તપાસમાં સરકારી કચેરીઓમાં વોટર કુલરની સાફ સફાઈમાં અનિયમિતતા હોવાનું પણ સામે આવ્યું. રાજકોટના જેતપુરના જગવિખ્યાત સાડી ઉદ્યોગ માટે ખરાબ સમાચાર સામે આવ્યા. જેતપુરના 2000થી વધુ સાડી ઉદ્યોગને લાગશે તાળા. જી હા, સીપીટી પ્લાન્ટ મામલે જીઆઈડીસીને ક્લોઝર નોટિસ અપાઈ છે. ગુજરાત પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડે તાત્કાલિક અસરથી ઉદ્યોગ બંધ કરી વીજ જોડાણ કાપવા આદેશ આપ્યા, જેથી જેતપુરના આશરે 2000થી વધુ સાડી ઉદ્યોગ બંધ થશે. ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી સીપીટીમાં જતું હોવાથી આ કાર્યવાહી કરાઈ છે. જેતપુરના 2000થી વધુ સાડીના કારખાના બંધ થવાથી 10,000થી વધુ કામદારો બેકાર થઈ જશે. તો રાજકોટના જેતપુરના સરદારપુર ગામ પાસેના ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી ઠલવામાં આવ્યું છે. ચેકડેમમાં મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ફીણ જોવા મળ્યું છે. ફીણને કારણે ડેમમાં અને આસપાસના વિસ્તારમાં ફીણના ગોટે ગોટા ઉડ્યા છે. ફીણવાળા પાણીને કારણે તળાવ પ્રદૂષિત થયું છે, જેથી ચેકડેમની આસપાસની જમીન અને પાક પર પણ જોખમ તોડાયું છે. અમૂલ ડેરીમાં દૂધ આપતા પશુપાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. આણંદની અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કર્યો. 2 મહિનામાં બીજી વાર ભાવ વધારો કરાયો છે. અમૂલે કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો ઘટાડો કર્યો, જેથી હવે દૂધ ઉત્પાદકોને કિલો ફેટ દીઠ 660 રૂપિયાની જગ્યાએ 640 રૂપિયા ચૂકવવામાં આવશે.
અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભા પંથકમાં વરસાદી માહોલ છે. રાજુલા તાલુકાના મોટા આગરિયા, ગુડિયા, આગરિયા, વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. તો ખાંભાના રાયડી, પાટી, સરાકરિયા અને કોદિયા ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. મોટા આગરિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેતીના પાકને મોટી રાહત થઈ છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ધીમી ધારે વરસાદ થયો. ગઢડામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ, જેથી ગઢડાવાસીઓ ખુશખુશાલ થઈ ગયા. વરસાદના આગમનથી ખેડૂતોને આંશિક રાહત મળી. ગઢડાની સાથે બોટાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ થયો. બોટાદમાં પણ ઘણા દિવસ બાદ વરસાદનું આગમન થયું, જેથી લોકો ખુશ થયા. તો પાડિયાદ રોડ પર વરસતા વરસાદને કારણે ઝાડ પણ ધરાશયી થયું હતું. સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ઉપરવાસથી નર્મદા ડેમમાં 40,962 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ડેમમાંથી પાણીની આવક 5,142 ક્યુસેક નોંધાઈ છે. દર કલાકે ડેમમાં 2 સેન્ટીમીટરનો વધારો પણ નોંધાય છે. ડેમમાં 2058.79 MCM લાઇવ સ્ટોરેજ પાણી જથ્થો છે, જ્યારે CHPH પાવર હાઉસના 2 યુનિટ પણ ચાલુ કરવામાં આવ્યા છે. બિટકોઇન તોડકાણ મામલે સંડોવાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર કરાયા છે. અમદાવાદના સેશન્સ કોર્ટમાં નલિન કોટડિયાના 17 તારીખ સાંજ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. CID ક્રાઇમે કોટડિયાના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બિટકોઇન કેસમાં નલિન કોટડિયાની શું ભૂમિકા છે અને કોને કેટલા રૂપિયાનો હિસ્સો મળવાનો છે સહિતના મામલે તપાસ કરવામાં આવશે. નામદાર કોર્ટે શ્રી તમાકુવાલા જજ સાહેબ દ્વારા આજે નલિન કોટડિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી ઇન્વેસ્ટિગેશન ઓફિસરે કરવામાં આવેલી, પણ નામદાર કોર્ટે 17 તારીખને 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે. આમાં મહત્વની હકીકત એ છે કે ગુનો નોંધાતા પહેલાં 11/2 પહેલાં 9/2, 10/2 અને 8/2 આ દિવસો દરમિયાન નલિન કોટડિયાની અન્ય આરોપી કેતન પાલડિયા અને એના ભાઈ જતીન સાથે મીટિંગ થયેલી. એ મીટિંગમાં એમની કોન્સ્પિરસીમાં એમનો મેઇન હિસ્સો હતો. એ અંગેની અમારે તપાસ કરવી છે. ટેકનિકલ પુરાવા ઇન્વેસ્ટિગેશન ઓફિસરને મળેલા છે, જે સહારોપી સાથે સંકલન હોય એવા દેખાઈ આવે છે. એ અંગે પણ અમારે ઇન્ટ્રોગેશનની જરૂર છે. CDRની ડિટેલ્સ છે. CDR પણ એવું જણાઈ આવે છે કે આ લોકો સંપર્કમાં હતા. એ અંગે પણ અમારે એમની ઇન્ટરોગેશનની જરૂર છે. 25 લાખ રૂપિયાની લેવડ દેવડ થઈ હતી, એ એમના કહેવાથી થઈ હતી. એવા ઘણા બધા કારણોસર અમારે એમના ઇન્ટરોગેશનની જરૂર હોય. નામદાર કોર્ટે 17 તારીખને 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. સોહરાબુદ્દીન કેસમાં ડીજી વણજારાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે વણજારા સહિત 5 અધિકારીઓને તેમના આરોપમાંથી આરોપ મુક્ત કર્યા છે. સાથે જ વિપુલ અગ્રવાલની ડિસ્ચાર્જ અરજી પણ બોમ્બે હાઈકોર્ટે માન્ય રાખી છે. આખા કેસની વાત કરીએ તો CBIની ચાર્જશીટ અનુસાર ગુજરાતના ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેમની પત્ની કૌસરબીને ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ હૈદરાબાદથી ઉપાડી લીધા હતા. ત્યારબાદ નવેમ્બર 2005માં તેમનું એન્કાઉન્ટર કરી દેવાયું હતું. CBI આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાન અને ગુજરાત પોલીસના અધિકારીઓના ઇશારે પ્રજાપતિને ડિસેમ્બર 2006માં અન્ય અથડામણમાં મારી નાખ્યા હતા. જે અધિકારીએ પ્રજાપતિને મારવાના નિર્દેશ આપ્યા હતા તે પતિ પત્નીની હત્યામાં પણ સામેલ હતા. એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીન, તેમની પત્ની કૌસર અને તેમના સહાયક તુલસીરામ પ્રજાપતિ મારવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન શેખના આતંકીઓ સાથે સંબંધ હતા. ત્યારે આ કેસમાં નીચલી કોર્ટે ગુજરાતના IPS અધિકારી રાજકુમાર પાંડિયન, ગુજરાત ATSના પૂર્વ પ્રમુખ ડીજી વણજારા NK અમીન, દિનેશ MN અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડને પહેલા જ આરોપ મુક્ત કર્યા હતા. હવે નીચલી કોર્ટના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકારાયો હતો, જેમાં બોમ્બે હાઈકોર્ટે ડીજી વણજારા સહિત 5 અધિકારીઓને તેમના આરોપમાંથી આરોપ મુક્ત કર્યા છે. हिंदुस्तान की जुडिशरी न्यायपालिका जस्ट है, फेयर है. कभी कभी थोड़ा डिले हो जाता है, लेकिन डिले इज़ नॉट ऑलवेज डेंजरस. हमें न्याय मिला है और अब के बाद भी भविष्य में भी बाकी के जो हमारे अधिकारी है और बाकी की जो लीगल प्रक्रिया है उसमें भी न्याय हमें मिलेगा, ऐसा
हमें भारत की जुडिशरी में भरोसा था और अभी भी भरोसा है। हम धन्यवाद करते हैं, हम आभारी है भारत की जुडिशरी का कि हमको न्याय मिला है। દુષ્કર્મના આરોપી ડોક્ટર પ્રફુલ્લ દોશીની 2 દિવસની પોલીસ રિમાન્ડને મંજૂર મળી। ડોક્ટર પ્રફુલ્લ દોશી સામેના દુષ્કર્મ મામલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ 2 દિવસના રિમાન્ડને મંજૂરી મળી। સમગ્ર મામલે 2 દિવસમાં તપાસ પૂર્ણ કરવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો। 1 દિવસના રિમાન્ડ બાદ ડોક્ટર પ્રફુલ્લ દોશીને કોર્ટમાં રજૂ કરાયા હતા। અઠવા પોલીસ દ્વારા ડોક્ટર પ્રફુલ્લ દોશીની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। સુરતમાં રેસિડેન્ટ તબીબ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે। ઈએનટી વોર્ડમાં ઊંઘની 8 ગોળીઓ ખાઈ લેતા તેની હાલત કફોડી બની હતી। રેસિડેન્ટ તબીબ યુવતીએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલ આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। વધુ પડતા કામના ભારણથી કે ઉપરી અધિકારીઓના ત્રાસથી તબીબ યુવતીએ પગલું ભર્યા હોવાની ચર્ચાઓ છે। ઘટના બનતા ઈએનટીના એચઓડી સહિતના અધિકારીઓ દોડતા થયા હતા। તબીબ યુવતી સુરતની સ્વીમેર હોસ્પિટલમાં ઈએનટી વોર્ડમાં ફરજ બજાવે છે। સુરતમાં એમ્બ્રોઇડરીના કારીગરોએ પગાર અને રવિવારની રજાની માંગણી સાથે 2000 જેટલા લોકોએ વિરોધ કર્યો હતો, જેમાં કેટલાક કારીગરોએ પૂર્ણા વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો, જેમાં એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે કે મામલામાં પોલીસે કારખાનાના કર્મચારીઓ પર લાઠીચાર્જ કર્યો, જેના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વિડીયો પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે પોલીસ વીણી વીણીને કર્મચારીને બહાર કાઢી રહ્યા છે, તેમના પર રીતસરની દાજ કાઢી રહ્યા છે અને ઢોરમાર મારી રહ્યા છે। એમ્બ્રોઇડરીના કર્મચારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પગાર અને રવિવારની રજાની માંગ આ એમ્બ્રોઇડરીના કર્મચારીઓએ કરી હતી। કેટલાક કારીગરોએ પથ્થરમારો કર્યો હતો, જો કે પોલીસે આ તમામ લોકોને મેથી પાક ચખાડ્યો હતો। પગાર અને રવિવારની રજાની માંગ આ તમામ કર્મચારીઓએ કરી હતી। પોલીસ તેમના પર વરસી હતી અને લાઠીચાર્જ કર્યો હતો। રાજકોટ શહેરમાંથી ઝડપાયો છે નશાનો કાળો કારોબાર। અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ અને રાજકોટ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી 81 લાખની કિંમતના 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે। અમદાવાદમાંથી ચરસના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી શકીલ ઉર્ફે સોહિલની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે કાલાવડના મહેબૂબ ઉસ્માન ઠેબાએ તેની પાસેથી લાખો રૂપિયાનો ચરસનો જથ્થો ખરીદ્યો હતો, જેના આધારે તપાસ કરતા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દરોડા પાડી મહેબૂબ ઉસ્માન ઠેબા તેના સાગરીત હારૂન સુરા પાસેથી 1 કિલો 10 ગ્રામ ચરસ ઝડપ્યું હતું। આ બાદ પૂછપરછમાં જાવેદ, ગુલ મોહમ્મદ, દલ અને રફીક ઉર્ફે મહેમદ લોયાનું નામ પણ ખુલતા વધુ તપાસ કરતા 8 કિલો 132 ગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહેબૂબ ઉસ્માન ઠેબા આ ચરસનો જથ્થો જમ્મુ કાશ્મીરના યાકુબ મહેમદ નામના શખ્સ પાસેથી ખરીદતો હતો। દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે। कुल મળીને 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ખાસ કર આરોપીઓ કે નામ મહેબૂબ, ઇલિયાસ, જાવેદ અને રફીક છે અને દરેક પાસે અલગ અલગ કુલ મળીને 8 કિલો જેવી ચરસ રાજકોટ શહેર પોલીસે પકડી છે, જેની કિંમત બજાર કિંમત આજે 80 લાખ કરતાં વધારે થાય છે। એમાં મુખ્ય માનસ મહેબૂબ કરીને જે બહાર से चरस मंगाता था ये जानवा મળ્યા છે અને ये जम्मू काश्मीर में याकूब खान मानस है जेने मार्फत ये ड्रग्स मंगावવાની कोशिश કરી હતી। ભુજમાં ડીઈઓની ટીમ દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા। ઘનશ્યામનગરમાં સરકારી નોકરી કરતા શિક્ષકના ટ્યુશન ક્લાસ પર ડીઈઓની ટીમે દરોડા પાડ્યા। ટ્યુશન ક્લાસીસમાંથી 50 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા। ટ્યુશન સંચાલક અને એક શિક્ષકની પોલીસે અટકાયત કરી। સમગ્ર મામલે પોલીસે પંચનામું કર્યું। દરોડા સમયે મકાન માલિક બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હતો, જેને કારણે વિદ્યાર્થીઓને અંદર પૂરાઈ રહેવું પડ્યું હતું। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ હેકેથોન 2018, સમર ઇનોવેશન ચેલેન્જ 2018, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ 2018નું આયોજન કરાયું। આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણી ઇનોવેશન કરનાર 16 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ સમારંભમાં મુખ્યપ્રધાન સહિત અન્ય દિગ્ગજો પણ હાજર રહ્યા હતા। ઇન્ડસ્ટ્રી સાથે ઇન્સ્ટિટ્યૂટનો અને ઇન્સ્ટિટ્યૂટ સાથે ઇન્ડસ્ટ્રીનો એક વિશ્વાસ વધે અને
ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ ઇન્સ્ટિટ્યૂટ પાસે રજૂ કરી અને વિદ્યાર્થીઓને પૂરેપૂરી તક આપી અને પ્રોબ્લેમ સોલ્વ કરે, અને પ્રોબ્લેમ સોલ્વ કર્યા પછી આ ઇન્ડસ્ટ્રી અને વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પર લાવી અને ચર્ચા કરી. અને ઇન્ડસ્ટ્રી, કારણ કે SME નાની ઇન્ડસ્ટ્રીવાળા છે, એમની પાસે ટાઈમ નથી પણ એમના પાસે પ્રોબ્લેમ ઘણા છે, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે અમે ઇન્સ્ટિટ્યૂટ પાસે આ રજૂઆત કરીશું. અને અમને ચોક્કસ ખાતરી છે કે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ એટલા બધા હોશિયાર છે કે એમને જો તક મળશે તો ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમને સોલ્વ કરી શકશે. આ એકવાર પ્રોબ્લેમ સોલ્વ થાય તો નેચરલી આપણો ગ્રોથ થશે એટલે રોજગારીની તકો વધશે. કે જે લોકોની પાસે ઔદ્યોગિક આવડત છે, સ્કિલ છે, પોતાનું સ્ટાર્ટઅપ ચલાવે છે, એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે, એ લોકોને ઇનામ વિતરણ કરવા માટેનો આજે કાર્યક્રમ હતો, જેની અંદર અંદાજે 800થી વધારે વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપના ગ્રુપને અલગ અલગ કેટેગરીની અંદર એવોર્ડ આપવામાં આવ્યા, જેથી કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન મળ્યું. અને આ રાજ્ય સરકાર અને યુનિવર્સિટીનો જે સહયોગી કાર્યક્રમ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એની અંદર લોકો જોડાશે અને મને વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં રાજ્યના યુવાનો નોકરી દાતા. વડોદરા ટ્રાફિક પોલીસ અને છાત્ર સાંસદ નામની સંસ્થા દ્વારા ટ્રાફિક અવેરનેસ લઈને નવા અભિગમ સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી. શહેર પોલીસ કમિશનરની હાજરીમાં વિવિધ ગણેશ મંડળના આયોજકોને ગણેશજીની માટીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી. તે સાથે ટ્રાફિકના નિયમો અંગે માહિતી આપતા બેનર્સ અને પોસ્ટર્સ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. અભિયાન હેઠળ શહેરના બાળકોએ બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી, જેને શહેરના 200થી વધારે પંડાલોમાં ગણપતિની મૂર્તિ આપવામાં આવશે. સાથે જ પંડાલમાં દર્શન કરવા આવનાર ભક્તોને પણ ટ્રાફિકને લઈને જાગૃત કરવામાં આવશે. दे सकें कि इको फ्रेंडली गणेश जी और उनके माध्यम से सारे शुभ कार्यों के देवता हैं, तो उनके माध्यम से ट्रैफिक नियमन खास करके उसको पालन करने के लिए एक मैसेज देने के लिए ये एक यहाँ पे छात्र संसद है, जिसमें 150 वॉलेंटियर कुणाल शर्मा उनके नेतृत्व में और हमारी बड़ौदा शहर ट्रैफिक पुलिस, ये दोनों लोगों ने मिलकर एक साथ ये काम किया. 25 दिनों तक चला. 100 से ज़्यादा स्कूल के बच्चों ने पार्टिसिपेट किया. मिट्टी के गणेश जी की मूर्ति बनाई और उस गणेश जी की मूर्ति में बहुत सारे सीड्स बीएं डाले गए, जो पानी में जब विसर्जन होगा तो वो ऑटोमेटिक वहाँ पे छोटे मोटे पौधे निकलेंगे. छात्र संसद और वडोदरा पुलिस ने पहली बार बड़ौदा में एक ऐसा कार्यक्रम आयोजन किया है जिसमें अंडर प्रिविलेज बच्चे और प्रिविलेज बच्चों ने मिलकर इको फ्रेंडली गणेश मूर्तियां बनाई है, जो कि सारे गणेश पांडालों में दी जाएगी. સાબરકાંઠા જિલ્લાની આરટીઓ હવે ડિજિટલ થઈ રહી છે. આરટીઓની તમામ કામગીરી પેપરલેસ અને કેશલેસ કરવા આરટીઓએ કામગીરી ચાલુ કરી છે, તેને સફળતા પણ મળી છે. અને સાથે જ આરટીઓમાં થતા ભ્રષ્ટાચાર પર પણ હવે સકંજો પણ કસાશે. હવે આરટીઓના નહીં ખાવા પડે ધક્કા, લાઇનમાં ઉભા રહીને નહીં વેડફવો પડે સમય. ડિજિટલ આરટીઓથી અટકશે ભ્રષ્ટાચાર. હિંમતનગર આરટીઓમાં આવતા અરજદારો આરટીઓની વિવિધ કામગીરીઓ માટે બારીઓ ઉપર લાઈનો લગાવીને ઊભા રહેતા જોવા મળતા હોય છે. પણ હવે આરટીઓની તમામ કામગીરી પેપરલેસ અને કેશલેસ થવા જઈ રહી છે, જેના કારણે વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ, સમય અને નાણાંનો વેડફાટ પણ ઓછો થશે અને સાથે જ આરટીઓમાં થતા ભ્રષ્ટાચાર પર પણ રોક લાગશે. તમારે ક્યાંય લાઇનમાં ના ઊભું રહેવું પડે, કોઈ જગ્યાએ કોઈ પૈસા ના આપવા પડે, ભ્રષ્ટાચાર મટી જશે. પ્લસ ત્યાં આરટીઓની અંદર તમે ગાડી લઈને જ્યારે જાઓ ત્યારે તમારી પાસે એક્સ્ટ્રા પૈસા લેવામાં આવે કે આ સ્ટીકર લગાવો, પેલું સ્ટીકર લગાવો. કર્મચારીઓ ઊભા હોય તો બી પૈસા લેવામાં આવે છે. લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, કાગળિયાને બહુ માથાકૂટો હતી ને એ બધી નીકળી જવાથી અત્યારે જે આ ડિજિટલ પદ્ધતિથી ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ ભરવાથી અમને બહુ સારું છે ને ધક્કા બી પડતા નથી. ફોર્મ ભરવાથી લઈને કેશ ભરવા સુધીની તમામ સુવિધાઓ ડિજિટલ થશે, જેના કારણે અરજદારોને ઝેરોક્સ કઢાવી ફોર્મના કાગળો, દાખલા, કેશ ભરવા લાઇનમાં ઊભા રહેવાની તમામ પ્રોસેસમાંથી છુટકારો મળશે. અને જો કોઈ ક્વેરી હશે તો અરજદારના મોબાઈલ ઉપર મેસેજ આવી જશે. તેની અરજીનું કામ ક્યાં સુધી પહોંચ્યું, તમામ માહિતી મેસેજ દ્વારા પહોંચાડવામાં આવશે, જેથી અરજદારને પણ જે કાર્યવાહી થતી હોય તેની તમામ માહિતી મળી રહેશે. જે છે પેપરલેસ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે અને પેમેન્ટ પણ જે છે વાહનોના ટેક્સ વાહન માલિકે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ એનું કરી શકશે. અને કોઈ પણ ક્વેરી હોય કે કંઈ પણ હોય તે ડાયરેક્ટ એમના મોબાઈલ ઉપર મેસેજ હશે અને ડીલરને પણ મેસેજ જતો રહેશે.
એટલે ટોટલી અમે આરટીઓ ટૂંક સમયમાં પેપરલેસ થઈ જશે. હિંમતનગર આરટીઓ ડિજિટલ થતા આરટીઓમાં ચાલતા એજન્ટ રાજ ખતમ થઈ જશે અને આરટીઓના વિવિધ કામોમાં થતા ભ્રષ્ટાચાર પર પણ રોક લાગશે. દેવ ગોસ્વામી, ઝી મીડિયા, સાબરકાંઠા. નાંદોદ તાલુકાના ભૂછાળ ગામથી જય સીતારામ યુવક મંડળ દ્વારા 11 દિવસની અંબાજીની પગપાળા યાત્રાનો પ્રારંભ થયો, જેમાં ધારાસભ્ય પીડી વસાવાની આગેવાનીમાં 500થી વધારે શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પદયાત્રીઓ ભાદરવી પૂનમના દિવસે અંબાજી પહોંચશે અને 52 ગજની ધજા ચડાવશે. ઉલ્લેખનીય છે કે આ શ્રદ્ધાળુઓ છેલ્લા 9 વર્ષથી પદયાત્રા કરે છે. 7 સભ્યોથી શરૂઆત કરી હતી, જેમાં આજે 340થી વધારે ભક્તો જોડાઈ ગયા છે. માટે ભૂછાળથી પગપાળા અમારા ભક્તો, અમારા યુવાનો 500 ઉપર યુવાનો પગપાળા માં અંબાના દર્શન કરવા માટે જાય છે. ભારતના ઇતિહાસમાં મોંઘવારીના કારણે સરકારો પણ ગઈ છે. હકીકત છે અટલ બિહારી વાજપેયી મોંઘવારી સામે સંસદ સુધી બળદગાડું લઈને પણ પહોંચ્યા હતા, પરંતુ આજની પરિસ્થિતિ શું બદલાઈ છે, બંધથી શું ઉકેલ આવશે, થોડી જ વારમાં વાદ વિવાદ તોરલ સાથે જોવા ન ભૂલશો. રજા આપશો. નમસ્કાર. આ કાર્યક્રમના